ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જો આ છે ને છોકરો ટીવીનો અવાજ ના પાડીને તો એ વધારે ને એટલે મારી નજર ફરી. જો અમારે છે ને પૂજાની ડીશ રેડી છે, રાહી પણ રેડી છે પૂજા કરવા જવા માટે. ચલો તો પહેલાં અમે પૂજા કરી આવીએ. યસ, અમારે છે ને મસ્ત ગોરમાં પૂજાય. ખેતર બનાવાય છે નહીં, આમ તો ગોરમાં છેલ્લા દિવસે પૂજવાના. યામી વ્યાનન પાછળ આવતી ભક્તજનો કે સંકટ ધ્યાવે ફલ પાવે દુઃખ વિનસે મનસા સુખ સંપત્તિ ઘર આવી કષ્ટ મિટે તન કા. ઓમ જય જગદીશ હરે માત પિતા તુમ કોઈ આશ કરું કિસકી. ઓમ જય જગદીશ ગૌરમ. ઓમ સૂર્યાય નમઃ બોલો. આ તો સુરત દાદાએ દેખાય છે. જો રાઈને મસ્ત પૂજા કરાવીને ઘરે આવી ગયા અને લંચ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. મેં આજે બનાવી છે અમારા માટે મગની દાળ અને રોટલી, અને રાહી માટે છે ને જો બટેકાની ચિપ્સ તળું છું. એને તો આવું રોટલી ને એવું તો કશું ભાવતું જ નથી, ખાલી ફરાળ ઉપર છે. કાલે આખો દિવસ ફરાળ જેવું, બપોરે એક જ પૂરી ખાધી હતી, બાકી તો આખો દિવસ કંઈ ખાધું નહોતું. ફરાળ જેવું જ ખાધું કર્યું છે. ફ્રૂટ ને દૂધ ને આઈસ્ક્રીમ ને. હા, એ બનાવવાનું છે બેટા. અને આ છે ને આ મારો, એને રાહીની જોડે બધું ફરાળ કરવું હોય ને શ્લોક. એટલે આજ તો મેં કીધું એની જેમ મીઠા વગરનું જ આપીશ તને. કાલ સૂકી ભાજી બનાવીને તેની જોડે ખાધી પણ કે આમાં મીઠું નાખી દઈ કે વેફર ને ફ્રૂટ ને એવું બધું સ્વીટ ને એવું બધું તો એને જોડે જોડે જ ખાવું હોય એવો છે. અને છે ને શ્લોક રાહીને ખીજવે હો, ચોકલેટ બતાવીને એ રાહીને નહીં ખાવાની મારે ખાવાની એવું કરતો હતો ને કાલ, હે ને? ભાઈ બધા નોટી જોઈએ આવા. બહેનોને ન ખાવાનું હોય ને ત્યારે બહુ હેરાન કરે. ચલો હવે રોટલી બનાવી દઉં. રાહીને આજે હું કહું છું હું તને છે ને પડવાળી રોટલી બનાવી દઉં. અમે નાના હતા ને તો મારી મમ્મી અમને એવી બનાવી આપતા હતા. તો એ તો ના જ પાડીશ, પણ મેં કીધું એક બનાવીશ, તને ભાવે તો તું ખાજે ને તો પછી હું ખાઈ જઈશ. તો છે ને પડવાળી રોટલી કરી દીધી છે, તો ગટુડી ના પાડે છે કે નથી ખાવી એના. કંઈ નહીં, ખાય તો ઠીક છે, નહીં તો શ્લોકને ખવડાવી દઈશ. જો અમારે મગની દાળ તૈયાર છે અને રાહી માટે ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર છે, અને એ બેસી ગઈ છે જમવા. ચલો હવે શ્લોકને આપી દઉં અને હું બેસી જાઉં. જો આ બંનેને છે ને કાલથી એક્ઝામ ચાલુ થાય છે, એટલે ટેસ્ટ લખવા બેસાડ્યા છે બેયને. અને શોક બેઠો છે અડધી કલાકથી અને હું બેઠી છું 5 ના, હજી તો મને 2 મિનિટ જ થયા ને. 2 મિનિટ થઈ? 10 કલાક 10 મિનિટ થઈ. 10 મિનિટ નહીં થઈ જાય. કેમ કે અમે કેટલા વાગે અમે જમીન ફ્રી થયા ને ત્યારના હું ટેસ્ટ પેપર બનાવતી હતી 2 વાગ્યાની, અને શ્લોક અને રાહી લર્ન કરતા હતા. જો મેં મોબાઈલ લીધો ને એટલે બે પાછા મસ્તી ચડ્યા છે. ચલે લખવા માંડ. અવાજ નહીં, યાદ કર. મોઢામાંથી પેન્સિલ કાઢ. જો આ કપડાં છે ને અચાનક જ વરસાદ આવ્યો ને તો મારા કપડાં થોડાક ભીના થઈ ગયા, એટલે અને પાછા અહીંયા પંખો ચાલુ છે ને તો હમણાં ટેબલ ઉપર થોડાક કોરા કરી દઉં, સૂકવી દઉં. બીજા કપડાં સંકેલવાના પડ્યા છે, પણ આ બેયને છે ને પતે ને પછી
છોકરીઓને ગોરો ચાલુ થાય એનો કાલથી એક્ઝામ ચાલુ થાય છે નહીં તો એમ કે ક્યાંક ગાર્ડનમાં ને એમાં લઈ જઈએ. અમે તો જતા 5 દિવસ હોય ને ગોરો તો ગાર્ડનમાં જઈએ, પછી ક્યાંક મેળા, ત્યાં તો મેળો ભરાતો બહુ ચંદ્રપ્રસાદ હોલમાં. હા, તો 1-2 દિવસ અમે મેળામાં જઈએ. એવી રીતે રોજ અલગ અલગ બધે જઈએ અને મજા આવે. હો, એક દિવસ કાંકરિયા જઈએ. ત્યારે અમારા લોકો છે ને ગોરોમાં એક્ઝામ નહોતી આવતી એટલે સારું હતું કે સ્કૂલમાં ક્યારેક છુટ્ટી રાખીને બધું ચાલતું હતું. હવે તો અત્યારે તો આ લોકો જો છે ને, ચલો વાગ્યા છે સાંજના 7:15 અને ડિનર બનાવવા માટે આવી છું કિચનમાં. ત્યારે પહેલાં રાહી માટે બનાવું છું સાબુદાણાના વડા. એ તો ના જ પાડતી હતી પણ મેં તું એકવાર ટેસ્ટ કર તને મજા આવશે. જો બટેકા બાફ્યા છે, સિંગનો ભૂકો છે અને મરચાંની પેસ્ટ. તીખું ઓછું કરવાનું છે એટલે ઓછા મરચાં નાખ્યા છે ને. અહીંયા સાબુદાણા પલાળી દીધા છે આપણે, સરસ પલળી ગયા છે. જો કોથમીર, ધાણા જીરું, ખાંડ, મરીનો ભૂકો અને લીંબુ. બસ હવે આ બધું મિક્સ કરી સાબુદાણા મિક્સ કરી દેવાના છે. સાબુદાણા હવે આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. જો અમારે સાબુદાણાના વડા તળાય છે. રાહી માટે મીઠા વગરના, શ્લોક માટે હવે છે ને મીઠા અને મરચાંવાળા નાખે છે તળવા. રાહી ભાઈ બેટા અત્યારે હે ને? જો આ મુલાકાતમાં ખાવાના છે ને એટલે મેં આટલું જ વસ્તુ નાખી હતી. બાકી તમે લાલ મરચું, તોય મોઢું બગાડો. લાલ મરચું, મીઠું, ગરમ મસાલો એવું બધું નાખીને બનાવી શકો. એ મોડું જ છે કાકા, મીઠા વગરનું, એટલે જ મોઢું બગડે. ખાય છે તોય મોઢું બગાડે. જો કાકા અને કાકી આવ્યા છે બાપુનગરથી. જય શ્રી કૃષ્ણ. એને ખાંડ ને લીંબુ ને એવું નાખ્યું હોય તો મીઠા વગર તો સ્વાદ ન આવે ને. તોય આ એમ થોડુંક ખાય તોય એને શાંતિ. જો અમે છે ને ડિનર કરીને ઊભા થયા ને પછી યાદ આવ્યું કાકીને કાકા જોડે વાતો કરવામાં આજે વિડીયો લેવાનું જ રહી ગયું. ભાખરી બનાવી હતી, ભાજી અમે લઈ આવ્યા હતા, મંચુરિયન લઈ આવ્યા હતા અને પુલાવ એ બધું અમે બહારથી લઈ આવ્યા હતા. વાતમાં એટલી બધી મશગુલ હતી ને તું કાકી યાર. કાકી બહુ ઘણા દિવસે આયા ને તો કોઈ દિવસ ભૂલાય જ નહીં, પણ આજે વાતોમાં એટલા મશગુલ હતા ને તો વિડીયો લેવાનું રહી ગયો. એટલે મેં કીધું લાવો હવે અત્યારે યાદ આવ્યું. હું જમીન ઊભી થઈને ત્યારે કાકીનું ને કાકાનું બધાનું પતી જ ગયું છે. કેમ એમ નહીં, આજ તમે આવ્યા છો ને તો અમને ઘરમાં લાગે છે કે કોક આવ્યું છે. નહીં ગયું એટલે ઓલા કાન્યા બિચારા તો કોઈ કે બધા મને ક્યારેક ક્યારેક એટલે જ એના બુરા થાય ને પછી હે કે હમણા મમ્મી પપ્પા નથી ત્યાં સુધી તમારે 15 દિવસે કાંટો મારો. મેં તો કાકીને કીધું 15 દિવસ રોકાઈ જાવ. ઈ તો મને કે તમે મારી મમ્મીની જાય ને પછી મહિનો રોકાજો તમને ખબર પડે કે આઈને આમ આયા સારું જ રહેવાનું. એ તો તમારે તો જોબ ચાલુ એટલે મહિનો જ માનો કહેવાય, પણ એમ કે આમ આટો મારવા આવે ને તો અમને આજે આમ ઘરમાં ભર્યું લાગ્યું. કેમ નહીં તો કોઈ ન હોય, અમે બે હોય છોકરા. તું એમ કે મહિનાનું અમને ગમવું જોઈએ. આવજો તો ખરા 2-4 દિવસ તો રજા હોય ને ત્યારે આવો. એક કામ કરો એટલે તમને એમ આવશું નિકોલમાં તમને ફાવી જ જશે. ઈ તો ફોરેન જઈને ફવડાવવું પડે, પછી જ્યાં જિંદગી હોય ને તો રહેવું જ પડે ને. હવે કાનાભાઈ હવે અહીંયા અમારા નજીક જ ઘર રાખ્યું છે. હજી તો બને છે પણ બહુ જલ્દી પછી કાકાની નજીક આવી જશે એટલે સારું એમ. એટલે કહું છું તમે અહીંયા આવો, જો તો તમને નિકોલમાં ફાવી જ જાય. પહેલાં એવું લાગે, પહેલાં અમારા મમ્મી પપ્પાને એવું હતું કે નહીં ફાવે. નવા એરિયામાં જઈએ ને તો આપણને એવું લાગે વર્ષોથી રહેતા હોય એટલે, પણ એક વખત જઈએ ને તો થોડો ટાઈમ થાય એટલે સેટ થઈ જઈએ એટલે મજા આવે. અત્યારે પપ્પાની જો લંડનમાં મજા જ આવે છે. પપ્પા ભલે એમ કહેતા કે મને નથી ગમતું, પણ એમને ત્યાંય સરસ ગ્રુપ થઈ ગયું છે. ગ્રુપ સરસ થઈ ગયું છે એટલે મજા જ આવે. અને મમ્મીને તો રોજ ભજનમાં અને સપ્તાહમાં જવા મળે છે. મમ્મીને તો ઇન્ડિયા નહીં ગમે. મમ્મીને તો આચું મજા આવે. કાકા અને કાકી તો ગયા ઘરે અને રાહી અને શ્લોકને પાછું એક વખત મેં રિવિઝન કરાવી દીધું છે. અને હવે આપણે વિડીયોનો એન્ડ કરીશું, પણ એ પહેલાં આપણે થોડીક આજે કોમેન્ટ રીડ કરીશું. જો એક અમારે દીપ્તિ પટેલ છે જે ઓલવેઝ કોમેન્ટ કરે અમારા બ્લોગમાં અને સારી સારી કોમેન્ટ હોય અને એક કોમેન્ટ ના હોય એમની 3, 4, 5 કોમેન્ટ હોય જ. મસ્ત મસ્ત કોમેન્ટ હોય. તો થેન્ક યુ સો મચ દીપ્તિ પટેલ.
એક એમની કોમેન્ટ છે કે પહેલાં અમે પણ આ રીતે બધી છોકરીઓ સાથે પૂજા કરવા જતા હતા, તો સરસ પૂજા કરી, તો થેન્ક યુ સો મચ. પછી છે સોફા નાઇસ છે, નાઇસ કલર્સ છે, થેન્ક યુ. અને મ્યુઝિકલ ગેમ રમ્યા હતા, એમાં હું ને રાહી બંને વિનર થયા હતા, તો કે મા દીકરી બંને સ્માર્ટ છે. અમે લોકો છે ને દર વખતે છોકરીઓને મુલાકાત હોય ને એટલે આવી રીતે રાત્રે રમાડીએ, પણ આજે તો કાકા ને કાકી આવ્યા હતા એટલે પછી હું ઘરે જ હતી, લેટ ફ્રી થઈ એટલે આજે રમવા છોકરાઓ ગયા હતા રમવા. નહીં રમ્યા હતા આજે? અમે છે ને બધી લાઇટ્સ ઓફ હતી ને તો કોઈ ઓફ નહોતી કોઈ ઓન નહોતી કરી અને અમે લોકો છુપામ છુપી રમતા રામ. આજે મને લાગે જીવડા આવતા હશે. આવતા હતા એટલે લાઇટ એટલે બંધ કરી હોય. થોડા એ બંધ હોય ને એટલે થોડાક આવે, ચાલુ હોય ને તો બહુ જ આવે. પછી મીનાક્ષી દેસાઈની કોમેન્ટ છે, ઓનલી વન ટાઈમ ઈટ મોરું, માવાની સ્વીટ ચાલે, ડ્રાયફ્રૂટ, વીટ ભાખરી, પૂછીને વ્રત કરાવો, પૂજા કરવાની. તો અમે તો 5 દિવસ સુધી મોડું જ ખાઈએ. અમે એકટાણું કરીએ કે ઘઉંની ભાખરી, રોટલી કાંઈ પણ ખાઈએ તો પણ મોળી મીઠા વગરનું જ, અને એકટાણું મોડું કરીએ અને આખો દિવસ ફરાળ કરીએ એ પણ મીઠા વગરનું, અને 5 દિવસ એવું જ કરવાનું. 5 દિવસ સુધી મીઠું નહીં ખાવાનું. બધા અલગ અલગ રીતે કરતા હોય, હવે તમે કેવી રીતે કરો છો ખબર નહીં. ગયા વર્ષે રાહી ખાલી પૂજા કરવા જ જતી હતી, રહેતી નહોતી, પણ આ વખતે 2 દિવસ તો થઈ ગયા છે અમારા. જો પછી છે પ્રીતિ પારીખની કોમેન્ટ છે કે બરોડામાં તો ગોરો કાલથી મંડેથી થર્સડે, તો ના 11 જ ગોરો સ્ટાર્ટ થાય, અને સન્ડેના દિવસે નહીં, સેટરડેના હતી ને 11. હા એટલે સેટરડેથી સ્ટાર્ટ થયું છે, તો સેટરડે, સન્ડે, મંડે, ટ્યુઝડે અને વેનસડે આ લોકોનું જાગરણ હશે. અને મંડેથી સ્ટાર્ટ થાય છે એ જયા પાર્વતીના વ્રત, જે મોટી છોકરીઓ કરે, જેને આ ગૌરી વ્રત પતી ગયા હોય ને 5 વર્ષ પછી જયા પાર્વતીના વ્રત કરવાના હોય 5 વર્ષ, તો એ મંડેથી સ્ટાર્ટ થશે. એ 13ના દિવસથી ચાલુ થાય, એટલે એ અહીંયા પણ મંડેથી સ્ટાર્ટ થશે. અને બીજું એમણે કીધું છે કે લીંબુનું શરબત, તો રાહીને લીંબુનું શરબત તો મીઠા વગરનું ભાવતું નથી, કેમ રાહી? અને બાકી બધી વસ્તુમાં હું છે ને સુગર અને લીંબુ અને કાળા મરી એવું બધું નાખીને જ આપું છું, તો એને થોડો ટેસ્ટ આવે. આજે સાબુદાણાના વડા બનાવ્યા હતા, તો એમાં એવું જ બધો મસાલો હતો, એટલે થોડાક ભાવ્યા છે. ઓલું સાવ ન ભાવે, એના કરતાં થોડુંક તો ભાવે ને રાહી. બાકી તો મીઠા વગર આપણને ખબર છે કે, પણ કંઈ નહીં, રાહી કરી લેશે. અમે કરતા હતા હો રાહી. મેં તો 7 years કરે, બધા 5 years કરે ને મેં 7 કર્યા છે. બોલ. શું આ હા 7 ના મેં 7 years કર્યા છે. એટલે પહેલાં 2 વર્ષ નાના હતા ત્યારે, પણ મેં તો જો કે 7 વર્ષ સાચું જ કર્યું, પણ તો એ 2 વર્ષ નહોતા ગણ્યા, અને પછી 5 વર્ષ ગણી પછી ઉજવ્યું હતું. મજા આવે મને તો આવું બધું, અને મને રાહીને કરાવવાનું ગમે, અને રાહી અમારી શોખીન છે નહીં રાહી, એને પણ કરવું ગમે છે. ચલો તો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય. Thanks for watching.